સાવધાન કરો, લાવો જમના નીર. અને કવિ વર્ણન કરે, અંગડા ઘસે છે એની આઠે પાટરાણી. અંગડા આઠે પાટરાણી. અરે વૃક્ષમાણી રે એને જોન પાણી રે એ પખારે પોતે એ પાવલા રે એ પાવલા રે. અનંતકોટી બ્રહ્માંડ નાયક દ્વારકાધીશ આજે સુદામાના ચરણ પખાડે છે. એટલે વિષ્ણુ સહસ્ત્ર કહે છે એ બ્રહ્મ વત્સલ છે. સુદામાનું ચરણામૃત લીધું, લ્યો રૂકમિણી આ મહેલમાં છાંટી દો. આ પવિત્ર બ્રાહ્મણનું ચરણોદક છે. સુદામા, અરે સખા, સહ ખાદતી ખેલતી અસૌ સખા. બધાને સખા ના કહેવાય. આજે તો સખા અને મિત્ર સમાનાર્થી વપરાય છે. મિત્ર કોઈ પણ હોઈ શકે, પણ સખા કોણ? સહ ખાદતી સહ ખેલતી. હારે જેને ખાધું પીધું હોય, વડલાના ટેટા તોડ્યો હોય ને એક મરચું લાવ્યો ને એક મીઠું લાવ્યો હોય ને પછી મોજ કરી હોય, એ સખા કહેવાય. સખા કેટલા દીએ આવ્યો? વોટ્સ ગોઈંગ ઓન? હું હાલે છે? શાંતિ. સુદામાએ કીધું, ઠાકર લીલા લહેર તારી મેર છે. ધન છે સુદામા તારી જનતાને, મરું પણ માગું નહીં. લગન બગન કર્યા? હા. વાહ રે વાહ, સરસ. ભાભી કેવી છે? કમળમુખી કે જ્વાળામુખી? સુદામા કીધું, તારી દયા છે. નામ સુશીલા છે, યથા નામ તથા ગુણ છે. છોકરા છે અહીંયા? કીધું હા છે. શું કરે છે? મારી ભાભી મને યાદ કરતી હતી, કીધું એને જ મને મોકલો. વાહ લે, તો ચિંતા નહીં. કઈ કીધું મારી ભાભીએ? હા, તારા માટે એક સંદેશ. શું કીધું? એક માહ દો પાખ મેં दो एकादशी होय, सो कृष्ण तूने कृपा करी नित प्रतिदिन ही मोय. तारा भाभीए कीधुं छे કે એક મહિનામાં 2 11 આવે તેથી માણસો જમે નહીં, ઉપવાસ કરે. કનૈયા, તારી દયા એવી છે કે મારા ઘરે દરરોજ 11 થશે. ભગવાનની આંખમાં આંસુ આવ્યા. સુદામા, ચિંતા ન કર ભાઈ. મનોમન વિશ્વકર્માને યાદ કર્યા. જાઓ, 7 માળનો મહેલ બનાવો, અન્ન વસ્ત્રની ખામી ન રહે. ભાભીએ કઈ મોકલાવ્યું? ત્યાં પોટલી સાંભળી અને જ્યાં હોનાની થાળી, હોનાના બાજોટ ને હીરા મોતીના જણગાર. અરે આમાં મારા પવાનું હું મૂલ્ય. સુદામા ભૂલી ગયો આજે પોતાનું શાસ્ત્ર કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તેષામ તો ભક્તિવરદમ અશ્નામે પ્રેતાત્મનઃ. પણ મહેલની જાગ જમણમાં બધું ભૂલાઈ ગયું અને પોટલી હંતાડતા જાય અને કહે, ના ના કાંઈ નથી, કાંઈ નથી. જોટી લીધી ભગવાને. ચીથડા ન ખોલ્યા અને સુદામાના ભવો ભવના દારિદ્ર્ય તોડ્યા. તાંદુલ જમે રે વાલો વારે રાણી રૂપામણી રે. તાંદુલ જમે રે વાલો હે વારે રાણી રૂપામણી. કે જી આમાને હવે ન આપો રે અવિનાશી રે. સેવા મારા પોતાના સમાન ઐશ્વર્ય, બીજી મુઠ્ઠીમાં પોતાની સમાન ગુણ આદિ આપ્યું, ત્રીજી મુઠ્ઠીમાં કીધું કે હું મારી રાણીઓ સાથે જૈન સુદામાનો સેવક થાવ. ત્રીજી મુઠ્ઠી મોઢામાં નાખી ત્યાં લક્ષ્મી ઓળખી ગઈ અને મોઢું પકડ્યું.
હાથ પકડો, એ સ્વામી અમને પ્રસાદી નહીં આપો. ભગવાન સમજી ગયા કે આને જાવું નથી. ને વાત એ સાચી ભાઈ, રાજરાણીમાંથી નોકરાણી થવું કોને ગમે? હવે અમને તો અહીંયા રાખો, અમને તો ન દઈ દો, આ જપ તપ કરીને તમને મેળવા. ભગવાને કીધું આ જાઓ. અને એવો તાંદુલમાં સ્વાદ મૂક્યો કે દરરોજ 56 ભોગ જમનારી રાણીઓ આજે તાંદુલ ખાઈને તૃપ્ત થઈ ગઈ. વાહ વાહ સુદામા, શું સ્વાદ છે! ગમે એવી શેણાની ડાળ લાવો, ઘરની ઘંટીમાં દળો, અને હારામ હારી બેન જે માસ્ટર હોય એને બોલાવીને તમે ધાબાને લાડવા કરો, પણ બગદાણા જેવો ન થાય. ગમે એવો તમે રવો લાવો ને ગમે એવું ઓરિજિનલ ઘી લાવો, પણ સત્યનારાયણની કથા જેવો શેરો ન થાય. એવો સ્વાદ મૂક્યો, રાણીઓ તો તૃપ્ત થઈ ગઈ. ધન્ય છે આ બ્રાહ્મણને, ધન્ય છે. ભગવાનને વશ કરી રાખ્યા, સભાને બરખાસ્ત કરી. સુદામા, લેટ અસ ગો ઇનસાઇડ. હાલ મારું ઘર તો બતાવું. મહેલમાં લાવ્યા, હિંડોળા ખાટે બેસ્યા. ભાઈ હાલો તમે બીજું કામ કરો, તૈયારી કરો. કેટલું હું રોટલી બાકી છે, શું છે? હાલો મેં થાળ સજાવો. આવી એકલા પડ્યા. અને હે સુદામા, આપણ ગુરુ ગુરુ ભણતા તને સાંભળે રે? હા, મને કેમ વિસરે? નરસિંહ મહેતાએ કવિતા લખી. સુદામાએ કીધું, કનૈયા, એ તો ગોલ્ડન ડેઝ હતા, પણ તે હિનો દિવસા ગતા. કેવો આનંદ કરતા, ગુરુજી કેટલું સાચવતા. બધી જૂની વાતો, બધા ભાઈ બંધુ ભેગા થાય શું કરે? જૂની વાતો કરે, અને એનો આનંદ ઓર હોય. લાખો રૂપિયાની લોટરી લાગે ને જે આનંદ ન મળે એ ત્યારે મળે. વાતો એ વળી ગયા. રૂકમિણી આવી, તમને કહું. હા બોલો. હવે આ રોટલી ઠરે છે, હા લે સુદામા જરીક પ્રસાદ લઈ લે ભગવાન. સુદામાને ઉભા કરીને લાવતા તો હોનાની થાળી ન હું એમાં ત્યાં તાણ હોય. પણ જ્યાં બટકું મૂકવા જાય ત્યાં સુદામાને પોતાના દીકરા યાદ આવ્યા. જેટલો મહિમા શાસ્ત્રમાં માનો ગાયો છે, એટલો જ મહિમા બાપનો પણ ગાયો છે. ફરક એટલો છે કે માં છે એ ધરતીની ઉપર વહેતી નદી છે, અને પિતા છે ને એ ધરતીના પેટાળમાં વહેતી નદી છે. એ દેખાતી નથી, પણ કેટલાય બાપ એવા છે કે દીકરા હાટું સફરજન લઈ જવા હોય ને, એટલે પોતાના કપડાં ન લઈ, પોતાની વસ્તુ ન લઈ, છોકરો હાટું કેળા લઈ જવા છે. વાલા, પિતા થવું બહુ કઠણ છે. જ્યાં મોઢામાં મૂકવા જાય, સુદામાના દીકરા આવે, મારા દીકરા ભૂખા ટળવળે અને હું 56 ભોગાડો. કનૈયા, મને ભૂખ નથી. કેમ ભાઈ, હું થયું? સુદામા, કઈ ચિંતા, એની ટેન્શન, કઈ પ્રોબ્લેમ? ના ના કનૈયા, બસ આ તો મસ્ત છોકરા યાદ આવી ગયા. અરે સુદામા, ચિંતા ન કર, પ્રસાદ લે, પ્રસાદ લે, બધું થઈ રહેશે. મને કમને જેમાં. સુદામા, હાલ મારો મહેલ દેખાડો. મોટા હોલમાં લાવ્યા, આખું ઓડિટોરિયમ ભર્યું હતું. સુદામા, આ જરીક સ્ટેજની આગળ આવીને ઉભો રહે, હાથ ઊંચા કરીને આશીર્વાદ દે. અરે કનૈયા, મારી જેવો નાનકડો ભાઈબંધ આવે ને તે આખા ગામને ભેગું કર્યું. એટલું બધું કીધું. આખું ગામ નથી, આ બધું મારી જ છે. હે? અરે આ ઓડિટોરિયમ નથી, આ મારું હોમ થિયેટર છે. વાહ વાહ. સ્ટેજ ઉપરથી હાગમ તે આશીર્વાદ આપ્યા. અખંડ સૌભાગ્યવત્ય ભવત્ય. બહુવચન, અખંડ સૌભાગ્યવતી ભવ. વાહ રે લાલા, તારી દયા, ઈશ્વર તારી અકળ ગતિ, આજ્ઞાના પેટમાં બત્તી. લાલા, તારો કોઈ પાર ન પામે. હશે સુદામા, આ તારા બધા, તારી જેવા ભૂદેવના આશીર્વાદ છે. આપણે તો ઘણા દિવસો રોકાણા છે, પણ સુદામાનું મન ત્યાં વળગ્યું છે. આજ જાઓ, કાલ જાઓ. પછી તો કીધું, લાલા હવે હું આજ તો નીકળી જઈશ. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, પણ સુદામા ધોતી પહેરી જરીક ઓલી ધોવાઈને આવી ગઈ છે ઇસ્ત્રીથી, પિતાંબર કઢાવી લીધું. સુદામાને ઘડીક વિચાર આવ્યો કે અરે રે, ખાનદાની સંસ્કાર, સુરવીરતાને દાતારે એતા માગે ના મિલે, એ તો જન્મજાત આવે.
આટલું બધું છે તો એક ક્ષણ માટે જીવ છે ને, જીવ અધૂર્યો છે. ઈશ્વર તો ઊભો છે તને બધું આપવાને, પણ તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવાને. જીવ હતો, એક ક્ષણ વિચાર આવ્યો, તરત જ જ્ઞાન એની સહાય આવ્યો ને કીધું, અરે હું આવો વિચાર કરું છું, કદાચ સંપત્તિ મને મળે અને હું છકી જાઉં અને મારું પતન થાય, એવું ન થાય એટલે ભગવાન સંપત્તિ આપતા નથી. વાહ ઠાકર, ધન છે તને, થેન્ક યુ સો મચ. પ્રેમથી પિતાંબર કાઢી આપ્યું, પોતાની જૂની ધોતી પહેરી, ટાટા બાય બાય, સી યુ સૂન, વહેલા આવજો સુદામા, પાછા આવતો રહેજે, કાંઈ કામકાજ હોય તો લેખજે. જ્યારે જ્યારે ભક્તોને જરૂર પડી ભગવાનને યાદ કર્યા છે. ત્રિભુવનનો નાથ થયો વાણીયો રેલો, ત્રિભુવનનો નાથ થયો વાણીયો રેલો. ભગવાન પોતે નરસિંહની ઊંડી સ્વીકારાયા. મહેતાજી ફરી લખજો મુજ વાણતર સરખા કામ રે. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. થંભ થકી પ્રભુ પ્રગટિયા અને તમે ધર્યા નરસિંહ રૂપ. પ્રહલાદને તમે ઉગાર્યો, હે તમે માર્યો, હે તમે માર્યો હિરણા સભો પરે, શામળા ગીરધારી. હે તમે માર્યો હિરણા સભો પરે, શામળા ગીરધારી. જ્યારે ભક્તોએ યાદ કર્યા ભગવાન આવ્યા. સુદામા કઈ કામકાજ હોય તો કેજે. સુદામાએ કીધું કે અત્યારે કઈ દીધું નહીં, પછી હું કહું. હારું ભાઈ આવજે, રામ 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 રામ. સુદામા બહાર આવ્યા, ભગવાન રોવે છે, પણ સુદામા મંદિરના પગથિયા ઉતરીને આમ ચારે બાજુ આટા મારે. સુદામા વોટ હેપન? કઈ ભૂલી ગયો ભાઈ? સુદામાએ કીધું હું લાવ્યો તો ભૂલું, જોડા ગોતું મારા જોડા, જો એટલામાં જ હશે. કીધું ક્યાંય નથી લાગતા. ભગવાને કીધું તો થઈ રહ્યું, કારણ કે એમાં થાય હું ઘણા શોરૂમે ન જઈ શકે, એ મંદિરે ઉપડે. લેને ભાઈ મારા લાવું. સુદામાન ચૂક પિતાંબર આઈના કઢાવી લીધું, જોડા પાછા અડધેથી દેવા આવડે. ના ના માર નથી જોતા ભાઈ, હું ખોલા બગાયેલો છું. રડતી આંખે વિદાય કર્યા. સુદામા નહીં, સુદામાના ચરણમાંથી ઉડતી ધૂળ ત્યાં સુધી ભગવાન જોવે છે. સુદામા વિદાય થઈ અને ભગવાને પાંવરીમાંથી સુદામાની પાદુકા કાઢી. રૂકમિણીએ કીધું કે તમને ચોરવાની ટેવ ગઈ નહીં? ભગવાને કીધું અરે રૂકમિણી, આ પવિત્ર બ્રાહ્મણ છે, મારા દ્વારકાની ધરતી પવિત્ર થાય એ હાટું મેં આ લઈ લીધા. જાઓ રાજકોષમાં રખાવો, દ્વારકાનો ખજાનો ખૂટશે નહીં. સુદામાજી આવ્યા છે, દીધું થોડું કહીને જાજો ઢંઢેરો ટીપે એ માણસ, અને સઘળું આપીને ચૂપ રહે એ પરમાત્મા. સુદામા પાછા આવ્યા. અરે રે, આ થોડાક દી બહાર ગયો, એમાં કોર્પોરેટરે ઘાલમેલ કરીને મારી ઝૂંપડી પટ્ટી હટાવી. આ નક્કી કોક બિલ્ડરનું હાલે બહુ. સુદામાને થયું કે ખરેખર આ કોણ મારી ઝૂંપડી ઉડાડી ગયું. અરે જહાં થા મેરા તુલસી કા બરુઆ, બડે બડે પેડ ખરે. મંદિર દેખાય રે સુદામા, મંદિર રે સુદામા, જહાથી મેરે છોટી ઝૂંપડિયા.
ખડે કંચન મહાલ ખડે સુદામા કંચન મહાલ ખડે સુદામા મંદિર દેખડ રે સુદામા મંદિર દેખડ રે સુદામા મંદિર દેખડ રે સુદામા મંદિર દેખડ રે સુદામા જહાં થા મેરા તુલસી કા બરુઆ जहाँ था मेरा तुलसी का बरुआ बड़े बड़े पेड़ खड़े सुदामा हे बड़े बड़े पेड़ खड़े हे सुदामा मंदिर देखड़ रे सुदामा मंदिर देखड़ रे श्री राधे પણ ત્યાં તો એક રૂકમિણી જેવી રીતે હોળ શણગાર સજીને એક સ્ત્રી આવી અને જ્યાં પગે લાગવા જાય, બેન આગેથી ઓલી કીધું મોઢું તો જુઓ, હું શું બેન નથી, એટલે તું આ કોના લુગડા પહેર્યા, આ કોનો મેલ છે? એક કવિએ તો એવું વર્ણન કર્યું કે સુદામાજી આવ્યા તો જોયું બી ગયા, એટલે આમ ગેટ કીપર ઊભા ને એમ કીધું કે હે ભાઈ અહીંયા એક ઓલી ઝૂંપડી હતી, કીધું હા હતી ને, તો એનું શું છું? કીધું એ જે માલિકની હતી એને આ મેલ ચણાવ્યો, તો આ મેલ કોનો? તો કે સુદામાનો. ઠીક, મનમાં કીધું નામ તો મારો જ દઈશ, પણ હવે એક નામના કેટલાય મગનલાલ છગનલાલ આટા મારતા, સુદામાનો મેલ છે, ઈ ક્યાંય ગયા છે? બોલાવવાનું જરીક કામ છે મારે. એને એમ કે મારો આધાર કાર્ડનો ઉપયોગ કરીને કોકે ડોક્યુમેન્ટ બનાવે, આ બેંકમાં ઘણી વાર એવું થાય ને, ફ્રોડ લોન લેવા હતું, ફ્રોડ ડોક્યુમેન્ટ કંઈક કર્યું છે, એ માલિકને બોલાવો હતો, એકવાર મારે જોવો છે એને. એટલે દ્વારપાળે કીધું પણ એ તો છે ને દ્વારકા ગયા છે દર્શન કરવા. એટલે એમ છું કે હારો આ તો મારી જ વાત કરે છે, તો મારો મેલ છે. એમાં આવી અને ખબર પડી, કીધું આ બધી કૃષ્ણની કૃપા છે. ત્યારે સુદામાની આંખમાં આંસુ આવ્યા, અરે કનૈયા ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા, તો જો વારે વારે રે હે શ્રીનિવાસા, તો જો વારે વારે રે હે શ્રીનિવાસા,
હે કૃષ્ણ તારા ઉપકાર કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સુદામાજી મહેલમાં આવ્યા. સુશીલા, તારા છોકરા ભૂખ્યા રહેતા હતા અને તે મને દ્વારકા ધક્કો ખવડાવ્યો અને ભગવાને આ બધું આપ્યું. હવે આ અસ્માવતીની અંદર એક પણ બાળક ભૂખ્યો ન રહે એ જોવાની જવાબદારી તારી, કારણ કે સંપત્તિ સમાજની સેવા માટે ભગવાન આપે છે. અને એવી સુદામાની પત્ની સુશીલાએ સેવા કરી બાળકોની, બટુકોની, ગરીબોની, કે અસ્માવતી છે એ નગરી સુદામાપુરી તરીકે પ્રખ્યાત થઈ. અને સુદામા તો પાછો એ જ ધોતી અને એ જ માળા લઈ અને એ જ આંબલીના ઝાડની હેઠે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, અર્જુન જાણ મારો દાસ. બ્રાહ્મણ કેવો હોય, સુદામા જેવો હોય. સુદામાજીનું દિવ્ય ચરિત્ર સંભળાયું છે. સુખદેવજીને સમાધિ લાગી, વેદ મંત્ર બોલી જગાડ્યા. પછી તો આગળ ઘણી બધી ભગવાનની કથાઓ છે. વેદ સ્તુતિનું બહુ સુંદર વર્ણન છે. જય 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 જામજિત. વેદ સ્તુતિ બહુ ગૂઢ છે વાલા, સમજવા વાળા જોઈએ. વેદાંતના કોઈ દર્શીઓ બેઠા હોય સામે તો એની મજા આવે. તો ભગવાનની બધી ઘણી બધી લીલાઓ કીધી છે. 125 વર્ષનું પૂર્ણ આયુષ્ય ભગવાને ભોગવ્યું છે, પણ એક પણ વાળ સફેદ નથી, એક પણ દાંત પડ્યો નથી. 16 વર્ષના હોય એવા લાગે છે. અમરાહ નિર્જરાહ દેવાહ ત્રિદશાહ. દેવતાઓનું એક નામ છે ત્રિદશાહ. એને 3 જ દશા હોય: બાળપણ, કૌમારાવસ્થા અને યુવાવસ્થા. દેવતાઓને ગઢપણ આવતું નથી, આપણને બધાને ગઢપણ આવે છે, કારણ કે એનું કારણ આપણું અનાજ છે. આપણે આજે બધું ખાઈએ ને, તીખું તળેલું ફળાનું ઢીકણું, એના કારણે શરીરમાં વૃદ્ધાવસ્થા આવે. એટલે તમે ઘણા સંતો જોયા હશે કે 80 વર્ષના હોય પણ એની ચામડી છે ને 16 વર્ષના બાળક જેવી હોય, જગારા મારતો હોય તે છે, કારણ કે માત્ર ફલાહારાદી કરતા હોય. તો દેવતાઓ ખાલી હવ્ય ખાય છે, પિતૃઓ ખાલી કવ્ય ખાય છે, એટલે યુવાવસ્થા જ હોય. એટલે તમે જો સિરિયલમાં કોઈ દેવતાને દાઢી મૂછ નહીં હોય, 3 જ ઉંમર છે. એટલે એનું કારણ એ છે ત્રિદશા. તો ભગવાન 125 વર્ષે પણ ભગવાને કીધું કે મહાભારત કરીને મેં બધો ભારત ઉતાર્યો, પણ હવે આજે મારા છે બધા યદુકુળ, એ પણ ભારત છે. આને કહેવાય તટસ્થ માણસ. ગામના ગારાના મારા સગન મગન હોનાના એવી નહીં, ભલે મારા જ છે, પોતાના દીકરાઓ પણ એમાં છે, પણ આગળ જતા એ પણ જો અધર્મી થાય તો એની કોઈ જરૂર નથી. ઋષિઓના શાપને નિમિત્ત બનાવી અને ભગવાને યદુકુળનો સંહાર કર્યો. બધાને લઈને લઈ આવ્યા અહીંયા પ્રભાસ પાટણમાં. પરસ્પર કોલાહલ મચો. વારુણી મદિરામ પીતવા લખ્યું છે, વારુણી મદિરા પીધી. વાલા, વ્યસનો છે ને એ મારા અને તમારા સંસારનો નાશ કરે છે. કથા સાંભળો ને એને દક્ષિણા આપવી પડે એવો નિયમ છે. તો તમારા બધા પાસેથી તમારા વ્યસન હું દક્ષિણામાં માગું છું. ચાલો, એક વીર તો સુરવીર જાગ્યો છે આજથી. પરેશ મામા હું મૂકી રહ્યા છો, આમ એટલે માવો ઓછો. હવે આ માવાને પકડવાનો ધન્ય છે. મેં કીધું હતું ને કે કોઈ એકનું જીવન પણ સુધરે તો કથા સફળ છે. તો આપની મતિમાં બેસે, વ્યસનોને ત્યાગો. વ્યસન હોય તો કને હોય, વ્યસનમ હરિકથા શ્રવણમ. યાદવ કુળ કૃષ્ણનું હતું તોય કપાઈ મર્યું વ્યસનના કારણે. બલરામજી આવ્યા, એ કનૈયા અહીંયા બેઠો તો પીપળાના ઝાડે છે છાયામાં, ઓલા બધા કપાઈ રહ્યા છે. ભગવાને કીધું, ભાઈ હવે તું તારું કર, એ તો બધા મરવાના છે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાયું તો એ પંખી નવું પિંજરું માગે. બલરામ, તારા સ્વરૂપને યાદ કર, તું કોણ છો, હું કોણ છું. સ્વરૂપને યાદ કરી ભગવાનની આજ્ઞા થઈ. ભૂવિવરમાં પ્રવેશ કરીને બલરામજી મહારાજ પાછા ક્ષીરસાગરમાં શેષ થઈને પધાર્યા. ભગવાન અહીંયા બેઠા છે. ભગવાન વિચાર કરે, હવે હું લીલા સંવરણ કરું, સંસારનું કાર્ય હવે પૂરું થયું. વાલા, સમયે તમે જો સ્થાન છોડી દો તો તમારું માન જળવાઈ રહે. આ કથા પૂરી થઈ ગઈ અને હું મારા ફઈને કહું, ભાઈ હવે અમારે વેકેશન નથી કર્યું, હવે મહિનો હું રોકાઈશ, તો ના ન પાડે. પણ અવ્યવસ્થા કેટલી ઊભી થાય. આ તો સારું છે કે મારા ઘરની કથા છે અને હું મારા ફઈના જ ઘરે છું, પણ માની લો ફઈએ ક્યાંક ઉતારો આપ્યો હોય તો તમને કહું, અમારા શાસ્ત્રીજી અઠવાડિયું રોકાશે
ઓહો હખલ ડખલ થવા મળે બધું. એટલે યોગ્ય સમયે એન્ટ્રી અને યોગ્ય સમયે એક્ઝિટ. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે એ હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. આ છે ઝાંઝવાના પાણી એ આ છે જાંજવાના પાણી આશા જૂઠી રે બંધા એ આશા જૂઠી બંધાણી મોતીડા નહીં મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે. હજુ તો લાગે કે કાલ જન્મમાં આમ કરશું ને તેમ કરશું, ત્યાં તો કાળ દરવાજે આવીને ઊભો રહી જાય. ત્યારે ખબર પડે કે અરે અરે એટલા વર્ષો વયા ગયા, કરવાનું હતું કાંઈ કર્યું નહીં. એટલે કવિ કહે છે ધીમે ધીમે પ્રીતિ કેરો દિવાળો પ્રગટાવો ધીમે ધીમે પ્રીતિ કેરો. એ દિવાળો પ્રગટાવ્યો એ રામાના એ રખોપા સાથે ઘોઘાટે રે ઢાંચો રામના રખોપા સાથે ઘોઘાટે રે ઢાંચો. એ વાયરો વાયો રે ભેગા એ માથે મેહો જવાનમાં એ દીવડો નહીં રે મળે. એ હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. ભગવાન સુદામ ગમનનો વિચાર કરે છે. એવા સમયે ઉદ્ધવજી આવ્યા છે. કૃષ્ણ તમે છોડીને જાઓ છો, ભક્તો શું કરશે? ત્યારે ઉદ્ધવજીને એકાદશ સ્કંદનો ઉપદેશ આપ્યો છે. બહુ દિવ્ય કથા છે એકાદશ સ્કંદની. પણ આજકાલ સપ્તાહની આ પરંપરા એવી છે કે ખબર નહીં 11મા સ્કંદનો કંઈ ભારત નથી આવતો. બહુ ઉત્તમ સ્કંદ છે. ગયા વર્ષે તો મેં ભાવનગરમાં શિવાનંદ આશ્રમમાં એકાદશ સ્કંદ ઉપર 5 દિવસના પ્રવચન, તો બહુ ગૂઢ જ્ઞાન છે ભગવાનનું. નવયોગીશ્વરનો દિવ્ય સંવાદ સંભળાયો, ઉદ્ધવને જ્ઞાન આપ્યું અને પોતાની પાદુકા આપીને કીધું ઉદ્ધવ હવે આ ભાગવત ધર્મનો પ્રચાર કર. અને સ્વકીયમ યદ ભવે તેજ તચ્ચ ભાગવતે દદાત.
તિરોધાય પ્રવિષ્ટો યમ શ્રીમદ ભાગવત આરણવમ. ભગવાન ક્યાં ગયા? પોતે ભાગવતમાં સમાઈ ગયા. એટલે આ ભાગવત એ ભગવાન છે. પછી તો પરીક્ષિત મહારાજના મોક્ષની કથા કઈ સંભળાવી. દ્વાદશ સ્કંદની અંદર કલયુગનું વર્ણન કર્યું, કલયુગમાં આવનાર દુઃસમયનું વર્ણન કર્યું. કહે છે ગાયો બકરી જેવડી થશે, વૃક્ષો હાથ જવડા થશે, માણસો અંગૂઠા જવડા થશે. કોઈ માણસ 18-20 વર્ષે ગુજરશે તો લોકો એમ કહે છે કે ભાગશાળી થઈ ગયો. 20 વર્ષનું પરમ આયુષ્ય હશે. 6 વર્ષની સ્ત્રીને ગર્ભ રહેશે, બાળક આવશે. જ્યાં જુઓ ત્યાં પાપાચાર, અનાચાર, દુરાચાર, અત્યાચાર ફેલાયેલા હશે. કઠોર કપર કલિકાળ આવશે. અને આ કળિયુગને તરવાનો એક જ ઉપાય બતાવ્યો શ્રીમદ ભાગવતના 12મા સ્કંદમાં, નામ સંકીર્તનમ. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. ભગવાનનું નામ લેવાલા કરતા જાશું, ઘરના કામ લેતા જાશું હરિના નામ. નામ સંકીર્તનથી જ આ સંસારને તરી શકાય છે. મીરાએ કીધું તું રામના નામનો જહાજ બનાવશું, ભવસાગર તરી જાશું. તો એનું વર્ણન કરી, વેદોનો મહિમા, વેદાંગ 4 પ્રકારના પ્રલયનું વર્ણન કરી. અને સુખદેવજી મહારાજે પરીક્ષિતને પૂછ્યું, બેટા હવે શું સાંભળવું છે? 7મા દિવસની સંધ્યા છે. પરીક્ષિતે હાથ જોડ્યા, મહારાજ સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. સુખદેવજી તમે ભાગવત નથી સંભળાવ્યું? ભાગવત રૂપે સાક્ષાત શ્રી હરિને કાનના માધ્યમથી મારા હૃદયમાં તમે બેસાડ્યા છે. અરે હવે તક્ષક અત્યારે આવીને કરડે તો પણ મને કોઈ ચિંતા નથી, કારણ કે હું જાણી ગયો છું કે હું અને મારું પિયું કોઈ અલગ નથી. એવી ચોપાટુરે મંડાવો સખી મારી શૂન્યમાં રમું મારા શામળિયાની સાથ. હારું તો હું એની થઈ રહું ને જીતું તો રાખો મારી પાસ. મરને સે સબ ડરત હૈ મોરે, મન આનંદ કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ. ને શાબાશ રાજન કહી સુખદેવજીએ પોતાનો વરદ હસ્ત પરીક્ષિતના મસ્તક ઉપર પધરાવ્યો. રાજન, હું મરીશ, આ પશુ બુદ્ધિનો ત્યાગ કર. આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. આશીર્વાદ આપી, પરીક્ષિત જ્યાં સુધી હું બિરાજમાન છું તક્ષક આવી શકશે નહીં. તો હવે હું જઈ રહ્યો છું, તારો કલ્યાણ થાવ. સુખદેવજી જેવા આવ્યા હતા. આ તો ઈશ્વરીય મદદ વાલા, ક્યાંથી આવે ક્યાંથી જાય ખબર ન પડે. જે દિશામાં ગયા હાથ જોડી બોલીએ સુખદેવજી મહારાજ કી જય. જેવા સુખદેવજી ગયા બીજા બધા પણ ઊભા થઈ થઈને ચાલ્યા. એકલો પરીક્ષિત વધ્યો. વાલા યાદ રાખજો, એકલા આવ્યા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. પણ ગુરુએ આપેલા ઉપદેશને હૃદયમાં ધારણ કરી અને શૂન્યમાં સુરતાને લગાડી આત્મા પરમાત્મા મળી ગયો. જે ખોખું વધ્યું હતું તક્ષકે આવી એને બાળીને ભસ્મ કર્યું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. નૈમિષારણ્યમાં બેઠેલા સુતજી કહે છે, હે શૌનકજી, હું તમને બીજું શું સંભળાવું? ત્યારે જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગનો મહિમા સંભળાયો છે. વેદો એના વિભાગ સંભળાવ્યા છે. પુરાણો અને એની શ્લોક સંખ્યા સંભળાવી છે. કસ્મૈ યેન વિભાષિતો મતલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનિએ કૃષ્ણાય તદ્રૂપેણ યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી ભાગવતનો આરંભ, સત્યમ પરમ ધીમહિથી એનો ઉપસંહાર કર્યો. કથા વિશ્રામ, કથાનો વિશ્રામ કર્યો છે. આવો આપણે પણ આ ભગવતી કથાને અર્પણ કરીએ ભગવાનના ચરણોમાં. ભાગવતજીના કેટલાક શ્લોકો જો આવડે તો સાથે બોલજો. નમસ્તસ્મૈ ભગવતે નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે વાસુદેવાય સાક્ષિણે
य इदं कृपया कस्मै य इदं कृपया कस्मै व्याचचक्षे मुमुक्षवे व्याचचक्षे मुमुक्षवे योगीन्द्राय नमस्तस्मै योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे शुकाय ब्रह्मरूपिणे संसार सर्पदष्टं यो संसार सर्वदर्शनो विष्णुरात ममुमुच विष्णुरात मनुमुख भवे भवे यथा भक्तिः भवे भवे यथा भक्तिः पादयोस्तव जायते पादयोस्तनहास्तुते तथा कुरुष्व देवेश तथा कुरुष्व स्वदेशेः नाथस्त्वं नो यतः प्रभो नाथस्त्वं नो यतः हे प्रभो नाम संकीर्तनं यस्य नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः प्रणामो दुःखशमनः तं नमामि हरिं परं तं नमामि तं नमामि हरिं परं तं नमामि परं हरये नमः हरये नमः हरये नमः हरये नमः हरये नमः हरये नमः यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर यस्य स्मृत्या च नामोक्त्या तपो यज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेर्स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै નારાયણાયૈતિ સમર્પયા. ભાગવતજી સંભળાવે છે ભગવાનનો આશ્રય કરવો એ જ ભાગવતનું ફળ છે. જેના નામનું સંકીર્તન બધા પાપોનો નાશ કરે છે, જેને કરેલા પ્રણામ જીવની ઉન્નતિ કરાવે છે. આવો સૌ સાથે મળીએ ભગવાન શ્રી હરિના દિવ્ય ચરણોનો આશ્રય કરીએ. तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण कृष्ण तेरी शरण में आया हूँ तेरी शरण में आया हूँ तेरी शरण प्रभु तेरी शरण भवजल लहरी नदिया गहरी भवजल लहरी
ભવ જલ લહેરી નદિયા ગહેરી ભવ જળ લહેરી નદિયા ગહેરી કર મન બેગ બહાયા કર મન તેરી શરણ પ્રભુ તેરી શરણ તેરી શરણ પ્રભુ તેરી શરણ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 હે રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ ભગવાન ઋષભદેવજીના ચરણ ચિહ્નો જ્યાં પડ્યા છે એવા પાદલિપ્ત નગર પાલિતાણામાં સિદ્ધાચલના સાનિધ્યમાં પૂજ્ય દામોદર દાદા નંદુબા અને સૌ પિતૃઓની પ્રેરણાથી ગંગા સ્વરૂપ મંજુલાબા અને વૈકુંઠવાસી લાભુ દાદાના સંકલ્પથી અને જેના મુખ્ય પ્રેરણા જેની છે એવા મારા પરમ પૂજ્ય જેના ખૂબ મારી ઉપર ઉપકાર છે સ્નેહ છે પૂજ્ય મારા કિરણ ફૈબા અને અશ્વિન ફુવા અને એના સંકલ્પ રૂપી દીવડાની અંદર જેને સ્નેહનું દાન કર્યું તેલ પીર્યું યાદ કરું વૈકુંઠવાસી સ્વ ધનેશ મામાને એમનો ચિરંજીવી ધ્રુવ કિરીટ મામા મનીષાબેન રેખાબેન અને ઘરની ચાવી જેને હોપી હતી એક મને ને એક બીજા રેખાબેન અને સૌ એ બધા જ વડીલો આમ તો બધાના જ હું નામ અહીંયાથી વાંચી જાઉં અમારા દાતરથી અરવિંદ દાદા પછી અમારા અરવિંદ દાદા અમારા એક મોભી બેઠા છે આજે પણ સ્વર્ગસ્થ રમણીકભાઈ સ્વર્ગસ્થ મહેશભાઈ પછી રાજુ દાદા ભરતભાઈ પ્રમોદભાઈ પરેશભાઈ રશ્મિનભાઈ જનકભાઈ અને આ બધા જેની વગર અડધા છે એવા કૃષ્ણાબેન કવિતાબેન કિરણબેન રક્ષાબેન અંકિતાબેન વનિતાબેન અવસરના આગેવાન જે હતા બહેન બનેવી અસૌ રેખાબેન સંજયભાઈ ફૈબાઓ બધા મંગુ ફૈબા શારદા ફૈબા વર્ષા ફૈબા અમારી યુવા બ્રિગેડિયર દીપકભાઈ અજયભાઈ પાર્થભાઈ નીરુભાઈ ધવલભાઈ અને એ પણ હવે જેના વગર અધૂરા છે અડધા હજી હાવ અધૂરા છે દ્રષ્ટિબેનવાળા નિશાબેન ગોપીબેન ચિરંજીવી કુલદીપ હર્ષિત અને અમારા ભૂલકાઓ જે અમારા બગીચાના ફૂલ વિધિ મયુરી વૈભવી હેતવી વિશ્વા પ્રાચી ધીમહી વેદ અને જૈત્ર અને એ જે ગુલમોરનો ગુલદસ્તો બનાવ્યો એનો ગુલાબ અમારી લાડલી ખુશી સંપૂર્ણ પરિવાર. હવે આ તો મારું ઘર છે એટલે આમાં કંઈ મારે ચિંતા જ ન હોય. મારે એમ કહેવાનું ન હોય કે તમે મને બધાએ ખૂબ હાચવો ને ફઈના ઘરે તો આપણે હચવાતા જ હોય. પણ ફઈ તમે આજે કામ કર્યું મારા અંતરના આશીર્વાદ છે. ભગવાન તમને સર્વ રીતે સુખી કરશે. કેટલી પુનાઈ હશે મારા કાંતિ દાદાની કે જેને આવી દીકરી થઈ. એનું લાડકું નામ એને અહીંયા તો કિરણ કહે છે, અમે તો એને કાળી ફૈબા કહેતા, પણ આ એક આજે કાળી નથી, આજે ઉજાળી છે. અમારું નાક એને ઊંચું રાખ્યું છે. આપ સૌનું જીવન પરમાત્મા ખૂબ સુખમય બનાવે. બહુ નાનો છું, બહુ અજ્ઞાની છું. ગુરુ કૃપાથી જે થોડા ઘણા ગુણગાન ગયા હે ભગવાન શ્રી હરિ, બાળક જાણી એનો સ્વીકાર કરજે. કોઈ સારું લાગ્યું હોય તો ગુરુ કૃપા છે. વ્યાસ વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો એ મારું છે, હું એનો દોષી છું. યથામતી કોશિશ કરી છે શ્રીમદ ભાગવતનું સાર દર્શન કરાવવાની. ક્યાં હું સફળ ક્યાં નિષ્ફળ એ તો નિર્ણય પ્રભુને આપ સૌ કરે, પણ હૃદયથી આ કથા કરી. ભગવાન હૃદયથી તું એનો સ્વીકાર કરજે. પ્રણામ કરું છું મારા માતા પિતા, મારા પૂજ્ય બા દાદા, સંપૂર્ણ કુટુંબ કે
કે જે આ બધી અનુકૂળતા મને કરી આપે છે. કથાઓમાં વારંવાર બહાર રહીએ, કંઈ ચિંતા નહીં. વંદન કરું છું પરમ કારુણિક ભગવાન ગુરુદેવને, જેણે આ માર્ગ બતાવ્યો, જેણે આ પથ્થરને ગહી ગહીને હીરો કરી નાખ્યો. ગુરુ રંગરી મન ગુરુ રંગરી પદ્મે મનશ્ચિન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આ પ્રેમ લાડ માટે આભાર. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ હોય. જોશી પરિવારને સૌનું જીવન સુખમય બનાવે. વ્યાસપીઠ ઉપરથી આપ સૌને આશીર્વાદ. અને આવા નવા રૂડા કામ આપના પરિવારમાં, આપના ગામમાં થતા રહે. આપણું રાજ્ય, આપણો દેશ ઉન્નતિ કરે. અરે સંપૂર્ણ વિશ્વ ઉન્નતિ કરે. સકળ વિશ્વમાં સૌને વંદે. સૌનું જીવન સુખમય બને. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ઇત્યેષા વાંગ્મયી પૂજા શ્રીમચ્છંકર પાદયો. ભગવાન રાધાકૃષ્ણ દેવના સાનિધ્યમાં થયું છે, એના જ ચરણોમાં આ ભાગવતી કથાને વિરામ આપીએ. આવો 2 મિનિટ ભગવાનનું નામ લઈ આ ઉપક્રમને આપણે અહીંયા વિરામ આપીએ. પુનશ્ચ એકવાર કિરીટ મામા, મારા શ્રીન ફુવા અને સ્વર્ગસ્થ ધનેશભાઈ, વાલા તમે લાહુ દાદાનું નામ આજે ઉજાડી દીધું. ભોળાનાથની ભોળ પર આજે ફળી કે એના કુટુંબમાં આવું સરસ કામ થયું. બહુ બધું કાંઈ બોલતા આવડતું નથી. મારો ભાવ સમજી શકશો તમે, શબ્દ નહીં સમજતા. આપ સૌની ભાવનાને અને આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન કરી કથાને ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. આવો પવિત્ર ભગવાનનું 2 મિનિટ નામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. 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 ભજ પ્યારે તો સીતારામ. ભજ પ્યારે તું સીતારામ. ભજ પ્યારે તો સીતારામ. ભજ પ્યારે તું સીતારામ. ભજ પ્યારે તો રાધેશ્યામ. ભજ પ્યારે તું રાધેશ્યામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. રામ રામ સીતારામ રામ. રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. બોલીએ શ્રી હરિ ભગવાન કી જય. વ્યાસજી મહારાજ કી જય. દ્વારકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય.
વંદન. આજરોજ પહેલા એ દિવસથી લઈ અને આજે આ 7 દિવસ સુધી આપણને એ દરેકને આ ભાગવત કથા રૂપી ગંગાનું એ રસપાન કરાવનાર પૂજ્ય ભાવેશભાઈ એ શાસ્ત્રીને વંદન. આજે અમારા સ્વર્ગવાસી જોશી દામોદરભાઈ ગોવિંદજીભાઈ જોશી અને અમારા એ સમસ્ત એ પિતૃઓનું કાંઈક એવું પુણ્ય વાવીને ગયા એ અશ્વિનભાઈ મને આ સવારે જ કહેતા હતા, નિમિત્ત બનાવ્યા કે આપણને વાવીને એ પુણ્યરૂપી બીજ એ વાવીને ગયા અને આજે આપણે એની એ લાણી કે ને આપણે લાણી કરી આપણે કે તો એવા યુવાન સુખદેવ સ્વરૂપ અલક્ષ લિંગો નિજલાભ દુષ્ટો એ વર્ણન તો ભાગવતમાં છે, પણ આ 7 દિવસની અંદર એ સ્વરૂપને મેં આજે અહીંયા જોયું છે. તો એવા સુખદેવ એ સ્વરૂપ શ્રી ભાવેશભાઈ મહેતાજીનું એ સ્વાગત સન્માન કરશે અમારે અશ્વિનભાઈ, કિરીટભાઈ, ધ્રુવભાઈ અને અભયભાઈ. અને તેની સાથે હું આજે એ બાને હું વિનંતી કરું કે એ પણ આવી ભાવેશભાઈનું સન્માન કરશે બા. અને તેની સાથે 4 દીકરાઓ અશ્વિનભાઈ, કિરીટભાઈ, અભયભાઈ અને ધ્રુવભાઈ. ત્યારબાદ પહેલા એ દિવસથી લઈ અને આજ 7 દિવસની અંદર આજે અમારા ભગીરથ કાર્યની અંદર આપણું જ દરેકનું કાર્ય હતું, કર્મ હતું, પણ છતાંય આની અંદર કોઈ તન મન અને ધનથી જે કોઈએ પધારેલા દરેક મહેમાનો, જ્ઞાતિજનો, સ્નેહીજનો, ભાવિક ભક્તો અને આપ સર્વોએ જે કાંઈ આની અંદર એ સેવા આપી, તો એ સેવા વતી હું અમારા આ જોશી પરિવાર વતી આપ દરેકનો આભાર એ વ્યક્ત કરું છું. અશ્વિનભાઈ વતી હું આભાર એ વ્યક્ત કરું છું. અને આ કથાની અંદર આવતા જતા આપને કોઈ પણ જાતની જો તકલીફ પડી હોય ને તો આખા પરિવાર વતી હું નમસ્કાર કરીને આપને ક્ષમા યાચના અમે આખો એ પરિવાર કરીએ છીએ. કોઈનું અહીંયાથી ભૂલથી કદાચ એ સન્માન આજે ન થયું હોય, કાલે ન થયું હોય, વહેલા થયું હોય, મોડું થયું હોય, તો આ દરેક નાની નાની જે અમારી એ ભૂલો છે ને એ સુધારી અને અમારા ઉપર દરેકની ઉપર આવો નવો પ્રેમ રાખીને અમારા આ દરેક સત્કાર્યની અંદર એ સહભાગી થવા બદલ હું આખા પરિવાર વતી, અશ્વિનભાઈના પરિવાર, લાભુદાદાના પરિવાર વતી આપ સર્વોનો હું આભારી છું. અને ત્યારબાદ અત્રે જે આપણને પહેલા દિવસથી લઈને એ 7 દિવસ સુધી જેમણે કલા નહીં પણ એ સરસ્વતીની કૃપા આપણા ઉપર એ વરસાવી પૂજ્ય હરિદાદા, દવેભાઈ, કિશનભાઈ, કાર્તિકભાઈ અને ખાસ તો કે જે ભજન તો આપણે કરી લઈએ પણ પછી તો કે ભાઈ એ દરરોજના દરરોજ એ સમયસર આપણને જે સમયે આપણને ભોજનથી તૃપ્ત કર્યા એવા દિલીપભાઈ અને જનકભાઈ તથા તેમની સંપૂર્ણ ટીમનો પણ હું અહીંથી આભાર એ વ્યક્ત કરું છું. પછી અહીંયાથી આ બધું જ હોય પણ એ ભાવેશ દાદા બોલે એ આપણે સાંભળી ન શકીએ તો અમારે શિવ સાઉન્ડવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. વિડીયોગ્રાફીવાળા તેમજ મંડપ અને જેણે લાઇટ, મંડપ, ડેકોરેશન જેમને પણ આની અંદર એ સહભાગી થયા છે એ હા. પછી અહીંયાથી એ ભાગવતની કથા થાય પણ જેમણે એ સંપૂર્ણ પાઠ કર્યો છે 18,000 શ્લોકનું એ પઠન જેણે પાઠ કર્યો એવા અમારા એ ભૂદેવો અક્ષય દાદા અને ગૌરાંગ દાદાને પણ અહીંથી અમે એ વંદન કરી એમનો પણ આભાર એ વ્યક્ત કરીએ. આવી ગયા અશ્વિનભાઈ? હાલો. આભાર તો મારે પરેશ મામાનો પણ માનવો જોઈએ. અમે માંડવીથી કથા પૂરી કરીને નીકળ્યા, ટાઈમસર નીકળ્યા, પણ મોરબી બહુ મોડું થયું. 2 વાગે ઘરે પહોંચ્યા. બીજે દી આમ તો રાતે જ આવી જવાના હતા. એટલે એમનો મને સામેથી ફોન આવ્યો કે ભાવેશભાઈ તમે ચિંતા નહીં કરતા, ભૂદેવો ભલે આરામ કરતા સવારે આવજો, અહીંયા સ્થાપન આદિ બધું જ થઈ જશે. અને એક પ્રસંગ એમણે પોતાની બુદ્ધિથી ખૂબ સુંદર રીતે સજાવ્યો. એટલે પરેશ દાદા તમારો પણ ખૂબ ખૂબ આભાર. એ બધું બળ અહીંથી મળતું હતું વ્યાસપીઠથી. તો હવે પૂજ્ય મંજૂર બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. કિરીટભાઈ
અભયભાઈ અને ધ્રુવભાઈ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ હવે હું અશ્વિનભાઈ અને કિરીટભાઈને એ વિનંતી કરું કે અત્રે જે અહીંયા આપણે એ ભાગવતજીનો એ પાઠ કરે છે, ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ એ પૂજા કરાવી, અર્ચા કરાવી એવા ગૌતમભાઈ શાસ્ત્રીજી અને અક્ષયભાઈ એ શાસ્ત્રીજીનું એ સન્માન કરશે અશ્વિનભાઈ અને કિરીટભાઈ. બધા ભાઈઓ અફજલભાઈ કઈ ઘટે નહીં હો. બધા મોઢા આવી જાય છે, બધું આવી છે. રાધા
ભરતભાઈ હરિભાઈ જાની, અશ્વિનભાઈ તેમજ અરવિંદ બાપુજી જાની. ચાલો ભાઈ ઓઢાણ એટલે ઉતાવળ રાખજો. સંડે હા ચાલો ભાઈ સન્માન એ થઈ જાય એટલે બાબા અહીંથી જગ્યા. અશ્વિનભાઈ, પ્રમોદભાઈ અને અરવિંદ બાપુજીનું એ શાલ ઓઢાડીને પડી ગયા હોય તો ઉતરો, નીચે ઉતરો ફટાફટ. બોલો શ્રી રાતોલ માત કી જય. તરફથી હા અમારા અરવિંદ કાકા તરફથી અરવિંદ કાકા ત્યારબાદ રાત્રોથી પધારેલા અરવિંદ કાકા, રાજુભાઈ અને રશ્મિનભાઈ જોશી એટલે અમારે મારો ભાઈ નાનો એમનું એ સાદાની જય. કિરણબેનને એક સાડી અને લાભશંકરભાઈ અંબારામભાઈ તરફથી અશ્વિનભાઈને અરવિંદ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ પંડ્યા લાભશંકર અંબાલાલ તરફથી રેખાબેનને એ મામેરું, રેખાબેનને હું વિનંતી કરું રેખા ભાભીને આવી અને આ મામેરાને વધાવી લેજો. હા રેખાબેન પંડ્યા, રેખાબેન દરેક ભોજન લઈને પાછા અહીંયા આપણે એ મંડપની અંદર પહોંચે, જેથી આપણો પોથી યાત્રાનો સમય સાંજે 5:15. અખંડ સૌભાગ્યવતી એ વનિતાબેનનું એ નીચે પ્રમાણે છે. મંજોલાબાને એક સાડી, કિરણબેનને એક સાડી, રેખા ભાભીને એક સકડા, મનીષા ભાભીનું વિનંતી કરો ભાભીને તમારો મામેરો તમે વધાવી લો. હા અને વિજયભાઈ પંડ્યા પરિવાર. અશ્વિનભાઈ આશીર્વાદ છે બેટા. બસ દરેકનું એ સન્માન કરશે અશ્વિનભાઈ જોશી. પ્રમોદભાઈનું એ સન્માન કરશે કિરીટભાઈ જોશી. ભરતભાઈનું એ સન્માન કરશે ધ્રુવભાઈ જોશી. ભાગવત ભગવાન કી જય. કિરણબેનને હું વિનંતી કરું કે મામેરું કે વધાવો અને પછી આપણે આરતી કરીને શાળાએ આપણે બધા જ પ્રસાદ લેવા માટે જઈશું. ફરી પાછા 3 વાગ્યે અક્ષય
हरि ओम महाद्योः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगदयः शान्तिः वनस्पतयः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेवि जतो यतः समीहसे ततो नो अभयं कुरु नमः पशुभ्यः विश्वानि देवसवितुर्दुर्गेश्वर्यं गिरिविघ्नेन शुभं भवतु पितृनारायण देव की जय। બહેનો કિરણબેનને જે સોનાનું પેન્ડલ પહેરાવીને એમને સન્માન કરશે. પ્રભુ જય वंदनम स्वात्मरक्षणार्थे आत्मा चक्षुर्दविर्वंदनम हस्तं प्रक्षाल्य हरि ओम महाजग्नेन जग्नमय जन्तब्दि धनेश्वर्य पुत्रपौत्रादि संपद पुष्पांजलि मया दत्तं गृहाण परमेश्वरः ओम भूर्भुवः स्व पुराण पुरुषोत्तमाय श्री बालकृष्ण परमात्मने नमः च पार्वती पतये हर हर महादेव। બોલો ભાગવત ભગવાન કી જય। તમે હું સુનો હા